નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના ખૂબ સરસ મજાના વિડીયો અને આપણે એક સંપૂર્ણ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પાર્ટ 1 થી પાર્ટ 7 સુધીમાં કવર કરેલ છે. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે 100% ખૂબ સરસ મજાના વિડીયો બનાવેલ છે અને વિડીયો આપણા મિત્રો સાથે શેર કરો. દરેક વિડીયોને પૂરેપૂરો જુઓ, જ્યાં પણ જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો અને લાઈક કરો. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ જ્યારે આપણે પૂરું કરીએ ત્યારે ખૂબ અગત્યના અને ખરેખર પરીક્ષામાં પૂછાય એવા તમામ આપણા વન લાઇનર ક્વેશ્ચન અને જેમને કહેવાય કે એ વન લાઇનર ક્વેશ્ચન છે એ આખી કોમ્યુનિટીનો એક નિતાર છે, અર્થ છે. તો આ પ્રશ્નો કરવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ એવા જ કેટલાક વન લાઇનર ક્વેશ્ચન જેને કહેવાય સામુદાયિક સ્વાસ્થ્યના મૂળભૂત સિદ્ધાંતો, એટલે કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના મૂળભૂત સિદ્ધાંતો છે, એના વિશેનો વિડીયો છે. તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું મુખ્ય કેન્દ્રબિંદુ કયું છે? તો સમગ્ર સમુદાય એટલે કે વસ્તીનું સ્વાસ્થ્ય જાળવવાનું, કોમ્યુનિટી અને પોપ્યુલેશનનું હેલ્થ જાળવવાનું. તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું મૂળ કેન્દ્રબિંદુ છે કોમ્યુનિટીની હેલ્થ જાળવવાનું. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો રોગનો અટકાવ કરવાનો, સ્વાસ્થ્યની જાળવણી અને તેનો પ્રસાર કરવાનો. સામુદાયિક નર્સિંગ પરિવાર એટલે કે ફેમિલીને કેવું એકમ માનવામાં આવે છે? તો સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવાનું મૂળભૂત સેવાકીય એકમ કહેવાય, યુનિટ ઓફ સર્વિસ કહેવાય. નર્સિંગમાં ફેમિલી એ યુનિટી ઓફ સર્વિસ કહેવાય. બહુ સરસ મજાના ક્વેશ્ચન છે, યાદ રાખજો. ઘણી વખત આપણને પૂછાઈ શકે અને જ્યારે પણ તમે પેપર દઈને આવશો ત્યારે તમને એમ થશે કે ખરેખર કોમ્યુનિટીના વિડીયો જોયા હોત તો ખૂબ ફાયદો થાત. ડૉક્ટર જ્હોન સ્નો લંડનમાં કોલેરાના રોગચાળા વખતે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો પાયો નાખ્યો? તો એને કહેવાય એપિડેમિયોલોજીકલ મેપિંગ કહેવાય, એપિડેમિયોલોજીકલ મેપિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં બીમારીના અટકાવ એટલે કે પ્રિવેન્શનના મુખ્ય કેટલા સ્તર હોય? તો 3 સ્તર હોય, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, જેને પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય કહેવાય. રોગ થતાં પહેલાં જ તેને અટકાવવા માટે કરવામાં આવતું રસીકરણ, વેક્સિનેશન એ કયા પ્રકારનું પ્રિવેન્શન છે? તો પ્રાથમિક અટકાવ કહેવાય, પ્રાઇમરી પ્રિવેન્શન. અવારનવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, દરેકને વિનંતી છે કે ખૂબ શાંતિથી આ વિડીયો સાંભળજો. ઘણું બધું જાણવા મળશે. વિડીયો ઘણો બધો લાંબો હશે પણ તમને જાણવા ઘણું બધું મળશે. સામુદાયમાં કોઈ રોગનું વહેલું નિદાન એટલે કે અર્લી ડાયગ્નોસિસ અને તુરંત સારવાર આપવા માટે કયું પ્રિવેન્શન ગણાય? તો એને કહેવાય દ્વિતીય, સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય. શાળાના બાળકોને આયોડિન યુક્ત મીઠું ખાવાની સલાહ આપવી એ કયા પ્રિવેન્શનનું ઉદાહરણ છે? તો હેલ્થ પ્રમોશનનું છે, પ્રાથમિક અટકાવનું. તો આવા પ્રશ્નો અવારનવાર પૂછાયેલા છે, અગાઉ પણ પૂછાયેલા છે, ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં પણ પૂછાયેલા છે અને દરેક કોર્પોરેશનની એક્ઝામમાં પૂછાયેલા છે. ટીબીના દર્દીની ખામી કે અપંગતા રોકવા માટે અપાતી પુનઃવસન એટલે કે રિહેબિલિટેશનની સેવા કયા સ્તરની સારવાર છે? તો તૃતીય સ્તરની કહેવાય, ટર્સરી પ્રિવેન્શન કહેવાય. રિહેબિલિટેશન હંમેશા ટર્સરીમાં આવે. ડાયાબિટીસના દર્દી માટે નિયમિત બ્લડ શુગર ચેક કરાવવું એ કયા પ્રકારનું પ્રિવેન્શન છે? તો એ સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય, દ્વિતીય અટકાવ કહેવાય. સામાન્ય મેદની વિસ્તારમાં કેટલી વસ્તીએ એક સબસેન્ટર એટલે કે સામાન્ય વિસ્તારમાં વસ્તીમાં કેટલી વસ્તીએ એક સબસેન્ટર હોય? તો 5000ની વસ્તીએ. આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં 3000ની વસ્તીએ. એક પ્રાથમિક આરોગ્ય સામાન્ય વસ્તીએ કેટલું હોય? તો 30000ની વસ્તી. પહાડી કે આદિવાસીમાં 20000ની વસ્તીએ. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તી એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય? તો સામાન્ય વિસ્તારમાં આપણે 1,20,000 ગણીએ અને આદિવાસી વિસ્તારમાં 80,000 ગણીએ. એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાથ નીચે સામાન્ય રીતે કેટલા સબસેન્ટરો કામ કરે? તો 6 સબસેન્ટરો કામ કરે. સામુદાયિક સ્વાસ્થ્ય નર્સિંગનું સૌથી મહત્વનું પાયાનું હથિયાર કયું છે? તો કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું સૌથી મહત્વનું અને પાયાનું હથિયાર છે ગૃહ મુલાકાત, હોમ વિઝિટ. એએનએમ FHW દ્વારા ગૃહ મુલાકાત દરમિયાન વપરાતી વિશિષ્ટ બેગને શું કહેવાય? તો કોમ્યુનિટી બેગ કહેવાય, કોમ્યુનિટી બેગ અથવા તો પબ્લિક હેલ્થ બેગ. પબ્લિક હેલ્થ બેગનો મુખ્ય હેતુ શું? ગૃહ મુલાકાત દરમિયાન ફિલ્ડમાં જરૂરી નર્સિંગ પ્રક્રિયાઓ એટલે કે પ્રોસિજર અને તપાસ સરળતાથી થઈ શકે. બેગ ટેકનિકનો સૌથી મહત્વનો સિદ્ધાંત કયો?
ક્રોસ ઇન્ફેક્શન અટકાવવું. એક ઘરનો ચેપ બીજા ઘરે ફેલાતો. આ યાદ રાખજો, ઘણી વખત પૂછાય અને બહુ સામાન્ય પ્રશ્ન છે, પણ સારામાં સારો પ્રશ્ન છે. ઘરમાં બેગ ખોલતા પહેલાં હેલ્થ વર્કરે સૌથી પહેલું કયું કાર્ય કરવું ફરજિયાત છે? તો હેન્ડ વોશિંગ, સાબુ પાણીથી હાથ ધોવા. પબ્લિક હેલ્થ બેગ એટલે કે કોમ્યુનિટી બેગનો ઘરમાં કઈ જગ્યાએ મૂકવી જોઈએ? સ્વચ્છ સપાટ જગ્યાએ, અગાઉથી પાથરેલ ન્યૂઝપેપર કે પ્લાસ્ટિક શીટ ઉપર. બેગની અંદર કયા ભાગને હંમેશા સંપૂર્ણ જંતુ મુક્ત રાખવામાં આવે છે? બેગની અંદરનો એટલે કે મધ્ય ભાગ. ગ્રામ્ય કક્ષાએ દર બુધવારે યોજાતા મમતા દિવસને રાષ્ટ્રીય ગાઈડલાઇનમાં શું કહેવાય? VHND કહેવાય. વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. યાદ રાખજો, VHND કહેવાય. મમતા દિવસ એટલે VHND, વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. મમતા દિવસનું આયોજન ગ્રામ્ય કક્ષાએ કયા સ્થળે કરવામાં આવે? આંગણવાડી કેન્દ્ર, સબ સેન્ટર પર. મમતા દિવસ દરમિયાન સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને અપાતી સેવાઓનું ડિજિટલ ટ્રેકિંગ કઈ એપ્લિકેશન દ્વારા થાય? તો RCH પોર્ટલ અથવા તો યુવિન પ્લેટફોર્મ. યુવિન પ્લેટફોર્મ અથવા RCH પોર્ટલ. ગ્રામ્ય કક્ષાએ યોજાતા મમતા દિવસમાં કયા 3 કાર્યકરની મુખ્ય ભૂમિકા હોય? તો ANM, FAW, આશા વર્કર અને આંગણવાડી વર્કર. આયુષ્યમાન આરોગ્ય મંદિર હેલ્થ વેલફેર સેન્ટર પર દર વર્ષે કયા આંતરરાષ્ટ્રીય દિવસે સામૂહિક યોગ અને વેલનેસ સત્રો યોજાય? તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન. સમુદાયના લોકોની સ્વસ્થ પ્રત્યે કુટેવ બદલાવવા માટે કઈ પદ્ધતિ સર્વોત્તમ છે? તો આરોગ્ય શિક્ષણ. BCCનું પૂરું નામ શું છે અને એનો ઉપયોગ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં લોક જાગૃતિ માટે થાય છે? તો બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, વર્તણૂક પરિવર્તન સંચાર. ગ્રામ્ય વિસ્તારમાં મોઢાના કેન્સર કે સ્તનના કેન્સરની સ્વ તપાસ માટે હેલ્થ એજ્યુકેશનની કઈ શ્રેષ્ઠ પદ્ધતિ ગણાય? તો ડેમોન્સ્ટ્રેશન. કેવું કહેવાય? પ્રાયોગિક નિદર્શન, ડેમોન્સ્ટ્રેશન. જ્યારે નાના જૂથ ગ્રુપ સાથે ચર્ચા કરી અને સ્વાસ્થ્યનો નિર્ણય લેવાનો હોય ત્યારે કઈ પદ્ધતિ વપરાય? તો ગ્રુપ ડિસ્કશન, જૂથ ચર્ચા. સમુદાયમાં ઓછું ભણેલા લોકો સુધી સ્વાસ્થ્ય સંદેશો પહોંચાડવા કયું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ સૌથી અસરકારક છે? પપેટ શો, સ્ટ્રીટ પ્લે. બરાબર, યાદ રાખજો, પપેટ શો અથવા સ્ટ્રીટ પ્લે. માનવ મળમૂત્રનો યોગ્ય નિકાલ ન થવાથી સમુદાયમાં કયા રોગનો ફેલાવાનો ખતરો સૌથી વધારે છે? પાણીજન્ય અને મળમૂત્રજન્ય, એને કહેવાય ફેકો ઓરલ રૂટથી થતા રોગો. ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીના કૂવાને જંતુમુક્ત કરવા સામાન્ય રીતે કયો પાવડર નાખવામાં આવે? બ્લીચિંગ પાવડર, કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. બ્લીચિંગ પાવડર અથવા તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. પાણીમાં ક્લોરીન ઉમેર્યા પછી કેટલા સમય બાદ પાણી પીવા લાયક બને? 30 મિનિટનો કોન્ટેક્ટ પીરિયડ કહેવાય. કેટલો? 30 મિનિટ, અડધો કલાક. પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવા માટે ANM દ્વારા ફિલ્ડમાં કયો ટેસ્ટ કરવામાં આવે? ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ, OT ટેસ્ટ. સમુદાયમાં રહેણાંક વિસ્તારની આજુબાજુ મચ્છરનો ઉપદ્રવ અટકાવવા કઈ પદ્ધતિ બેસ્ટ છે? સ્ત્રોત વિચ્છેદન એટલે કે સોર્સિસ રિડક્શન. પાણી ભરાવા દેવાનું નહીં, એને કહેવાય સોર્સિસ રિડક્શન. 1 વર્ષ દરમિયાન પ્રતિ 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષની અંદર મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને શું કહેવાય? IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. 1 વર્ષ દરમિયાન પ્રતિ 1 લાખ જીવિત જન્મેલી માતામાંથી પ્રસૂતિ કે સગર્ભાવસ્થાના કારણે મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યાને શું કહેવાય? MMR, મેટર્નલ મોર્ટાલિટી રેશિયો. સમુદાયમાં નવા નોંધાતા કેસોની સંખ્યા દર્શાવવા કયો શબ્દનો ઉપયોગ થાય? ઇન્સિડન્સ. કેવું કહેવાય? ઇન્સિડન્સ. સમુદાયમાં ચોક્કસ સમયે હાજર જૂના અને નવા તમામ કેસોની કુલ સંખ્યા એટલે શું કહેવાય? પ્રિવેલન્સ. કેવું કહેવાય? પ્રિવેલન્સ. સબસેન્ટર કક્ષાએ વસ્તીની ભૌગોલિક સ્થિતિ અને રોગના હોટસ્પોટ દર્શાવવા કયો નકશો બનાવવામાં? સ્પોટ મેપ કહેવાય. કેવું કહેવાય? સ્પોટ મેપ. કયા રજિસ્ટરમાં ગામની તમામ સગર્ભા સ્ત્રીઓ અને લાયક દંપતીઓની એટલે કે એલિજિબલ કપલની ટ્રેકિંગ વિગત જોવા મળે? RCH રજિસ્ટર કહેવાય. લાયક દંપતી અને
બાળ રજિસ્ટર કહેવાય. સમુદાયમાં 15થી 49 વર્ષની પરણિત સ્ત્રીઓ કે જેઓ ગર્ભાધારણ કરી શકે તેને સમુદાય નર્સિંગમાં એટલે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં શું કહેવાય? તો લાયક દંપતી કહેવાય, એલિજિબલ કપલ. 15થી 49 એટલે કે 45 કયો 49 કયો જે સ્ત્રી ફર્ટિલિટી એજ કયો તો એને કહેવાય એલિજિબલ કપલ. સમુદાયમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે ફિલ્ડ વર્કરની પ્રથમ અને ત્વરિત ફરજ શું છે? સર્વેલન્સ કરવું અને ઉચ્ચ અધિકારીને જાણ કરવી. બરાબર, બહુ સરસ મજાના પ્રશ્ન છે, પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. 100% એકાદ પ્રશ્ન પૂછાઈને પૂછાય. પૂર કે ધરતીકંપ જેવી આપત્તિ સમયે સમુદાયમાં સૌથી પહેલા કયો રોગ ફાટી નીકળવાનો ડર છે? ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ જેવો. જળજન્ય કેવો કહેવાય? પાણીજન્ય રોગ. ગ્રામ્ય કક્ષાએ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે વાર્ષિક અપાતા અનટાઇડ ફંડ ₹10,000નો વહીવટ કઈ સમિતિ કરે? તો વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી, VHSNC, બરાબર, એ કરે. સમુદાય સ્વાસ્થ્ય કાર્યક્રમોમાં એટલે કે હેલ્થના કાર્યક્રમોમાં આશા કાર્યકરની મુખ્ય ભૂમિકા શું છે? તો સમુદાય અને હેલ્થ સિસ્ટમ વચ્ચે સેતુ, લિંક વર્કર તરીકે કામ કરે. કોમ્યુનિટી હેલ્થ નર્સ તરીકે ANM અને FHWનો અંતિમ ધ્યેય શું છે? તો અંતિમ ધ્યેય છે હેલ્થ ફોર ઓલ, છેવાડાના નાગરિક સુધી પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ સન્માનપૂર્વક પૂરી પહોંચાડવી. સમુદાયમાં કોઈ રોગચાળો ફાટી નીકળે ત્યારે તેના સ્ત્રોત અને ફેલાવાની રીત જાણવા માટે કરાતા વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવાય? તો એપિડેમિયોલોજી. રોગ પેદા કરનાર જીવાણુ એટલે કે એજન્ટ, રોગ ભોગ બનનાર મનુષ્ય એટલે કે હોસ્ટ અને આજુબાજુનું વાતાવરણ એટલે કે એન્વાયરમેન્ટ વચ્ચેના સંબંધને શું કહેવાય? તો એપિડેમિયોલોજીકલ ટ્રાયડ, રોગચાળાનું ત્રિકોણ. સમુદાયમાં કોઈ રોગ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં અને મર્યાદિત પ્રમાણમાં સતત હાજર રહે તેને શું કહેવાય? તો એને કહેવાય એપિડેમિક, સ્થાનિક રોગચાળો, એપિડેમિક. જ્યારે કોઈ ચેપી રોગ અચાનક ખૂબ જ મોટા પ્રમાણમાં ફાટી નીકળે અને ઝડપથી ફેલાય તેને શું કહેવાય? તો એને કહેવાય એપિડેમિક. કોઈ રોગ આખા વિશ્વમાં કે ઘણા બધા દેશોમાં એકસાથે ફેલાઈ જાય તો તેને શું કહેવાય? તો એને કહેવાય પેન્ડેમિક, વિશ્વવ્યાપી મહામારી, પેન્ડેમિક. પબ્લિક હેલ્થ બેગમાં સામાન્ય રીતે એટલે કે કોમ્યુનિટી હેલ્થ બેગમાં સામાન્ય રીતે તાપમાન માપવા માટે કયું સાધન હોય? તો ક્લિનિકલ થર્મોમીટર. બેગ ટેકનિક દરમિયાન થર્મોમીટરને વાપર્યા પછી કયા સોલ્યુશનથી જંતુ મુક્ત કરવી જોઈએ? ડેટોલ, સાવલોન કે લાઇસોલ જેવા એન્ટિસેપ્ટિક પ્રવાહીથી જંતુ મુક્ત કરવું જોઈએ. થર્મોમીટરની સાફ કરવાની સાચી પદ્ધતિ કઈ રીત છે? તો વાપરતા પહેલા બલ્બથી સ્ટેમ્પ અને વાપર્યા બાદ સ્ટેમ્પથી બલ્બ સુધી લૂછવું. કોમ્યુનિટી નર્સિંગ બેગમાં લીલા અને લાલ રંગની નાની ડબ્બીઓ સામાન્ય રીતે શાના માટે વપરાય? તો ટેબ્લેટ, આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમ. તો આયર્ન ફોલિક હોય તો લીલી, કેલ્શિયમ હોય તો લાલ. ગૃહ મુલાકાત વખતે કુટુંબના સભ્યો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ સ્થાપવાની કળાને નર્સિંગમાં શું કહેવાય? રેપો બિલ્ડિંગ કહેવાય. કેવું કહેવાય? રેપો બિલ્ડિંગ. સબ સેન્ટર કક્ષાએ તમામ રેકોર્ડ અને રજિસ્ટર એટલે કે પેટા કેન્દ્રમાં તમામ રેકોર્ડ રજિસ્ટર સાચવવાની જવાબદારી કોની હોય? તો ANM અથવા FHWની. આગળ જોઈએ. સબ સેન્ટરની મુલાકાતે આવતા ઉચ્ચ અધિકારીઓ TDO, CDHO પોતાના સૂચન કઈ બુકમાં લખે? તો વિઝિટ બુક કહેવાય અથવા તો નિરીક્ષણ પુસ્તિકા કહેવાય. ગામમાં કયા રજિસ્ટરના આધારે સરકાર લાયક દંપતી દીઠ કુટુંબ કલ્યાણના સાધનો વાપરવાનો જથ્થો નક્કી કરે? એલિજિબલ કપલ રજિસ્ટર.
સબ સેન્ટર પર આવતી તમામ દવાઓ, રસીઓ અને સાધનોની એન્ટ્રી કયા રજિસ્ટરમાં થાય? તો સ્ટોક રજિસ્ટર. દર મહિને સબ સેન્ટર કક્ષાએથી પીએચસી ખાતે મોકલવામાં આવતા રિપોર્ટનું ઓનલાઈન માધ્યમ કયું? તો HMIS, હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ગ્રામ્ય સમુદાયમાં ઘન કચરાના નિકાલ માટે સૌથી શ્રેષ્ઠ અને ખાતર બનાવતી પદ્ધતિ કઈ? તો એને કહેવાય કમ્પોસ્ટિંગ મેથડ. કેવી કહેવાય? કમ્પોસ્ટિંગ. સબ સેન્ટર કે મમતા દિવસ દરમિયાન વપરાયેલી પ્લાસ્ટિકની કયા રંગની કચરા પેટીમાં નાખવી જોઈએ? સોય કાપ્યા પછી તો સિરિંજ, તો લાલ રંગમાં, બરાબર, અથવા તો ડોલમાં. રસીકરણ દરમિયાન નીકળતો લોહીવાળો કપાસ કે એટલે કે ચેપગ્રસ્ત પાટા, તો એ કેમાં નાખવાના છે? લાલમાં. લોહીવાળું હોય તો, ખરડાયેલું હોય તો લાલમાં નાખવાનું છે. માનવ શરીરના અંગો હોય તો પીળામાં નાખવાના છે, બરાબર. વેક્સિનના ખાલી વાયલ, તો વેક્સિનના ખાલી વાયલ હોય તો આપણે વ્હાઇટ કન્ટેનર રાખીએ અથવા તો બ્લુમાં પણ નાખીએ. તીક્ષ્ણ હોય તો વ્હાઇટમાં, વેક્સિન વાયલ હોય તો બ્લુમાં. આરોગ્ય શિક્ષણ આપતી વખતે માત્ર ચાર્ટ કે પોસ્ટર બનાવતા એ કયા પ્રકારનું સાધન ગણાય? તો દ્રશ્ય સાધન કહેવાય, વિઝ્યુઅલ એડ કહેવાય. સમુદાયમાં ટીવી, પ્રોજેક્ટર, શોર્ટ ફિલ્મ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવું એ કયું માધ્યમ કહેવાય? તો દ્રશ્ય શ્રાવ્ય કહેવાય, ઓડિયો વિઝ્યુઅલ એડ કહેવાય. ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરતી વખતે એક આદર્શ ગ્રુપમાં વધુમાં વધુ કેટલા લોકો હોવા જોઈએ? 10 થી 12 લોકો, નાનું જૂથ હોવું જોઈએ. ચાર્ટ કે ફ્લેનલ ગ્રાફ દ્વારા શિક્ષણ આપતી વખતે લખાણ કેવું હોવું જોઈએ? ટૂંકું, સ્પષ્ટ અને સ્થાનિક ભાષામાં હોવું જોઈએ. લોકો સાંભળેલું ભૂલી જાય છે, જોયેલું યાદ રાખે છે, પરંતુ જાતે કરેલું ક્યારેય ભૂલતા નથી. આ સિદ્ધાંત હેલ્થ એજ્યુકેશનની કઈ પદ્ધતિમાં લાગુ પડે છે? ડેમોન્સ્ટ્રેશન. કઈ પદ્ધતિ છે? ડેમોન્સ્ટ્રેશન. યાદ રાખજો હો, ડેમોન્સ્ટ્રેશન કહેવાય. ભારતમાં દર વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દર 10 વર્ષે. કાયદા મુજબ બાળકનો જન્મ થાય તેના કેટલા દિવસની અંદર સત્તાવાર નોંધણી કરવી જોઈએ? તો 21 દિવસની અંદર. મૃત્યુની નોંધણી પણ 21 દિવસની અંદર. કોઈ ચોક્કસ વર્ષમાં નોંધાયેલ જીવિત જન્મો અને મૃત્યુના આંકડાના અભ્યાસને શું કહેવાય? તો વાઇટલ સ્ટેટિસ્ટિક. ગામડામાં સત્તાવાર જન્મ મરણ રજિસ્ટ્રાર તરીકે કોણ ફરજ બજાવે? તો તલાટી કમ મંત્રી. સબ સેન્ટરનું સંચાલન કરતા એટલે કે આયુષ્યમાન આરોગ્ય મંદિર સેન્ટરની ટીમ લીડર તરીકે કોણ હોય? તો CHO, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. 1,50,000ની વસ્તી ધરાવતા શહેરી વિસ્તારમાં પ્રાથમિક સારવાર અપાતા કેન્દ્રને શું કહેવાય? તો UHCQ, UPHCQ, બરાબર, અર્બન હેલ્થ સેન્ટર. સબ સેન્ટર કક્ષાએ સ્થાનિક આરોગ્યના પ્રશ્નના નિકાલ માટે આશા અને સરપંચ સાથે સંકળાયેલી સમિતિ કઈ છે? તો VHSNC, વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી. VHNC સમિતિ દર વર્ષે સરકાર તરફથી કેટલું ભંડોળ આપવામાં આવે? તો 10,000. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ દર્દીઓની સુવિધા અને હોસ્પિટલના વિકાસ માટે કઈ સમિતિ કામ કરે? RKS, રોગી કલ્યાણ સમિતિ. આશાનું પૂરું નામ બધાને આવડતું હોય. એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. કેટલાની વસ્તી હોય? તો 1,000ની વસ્તી હોય. આંગણવાડી કેન્દ્ર કયા સરકારી પ્રોગ્રામ હેઠળ કામ કરે? અવારનવાર પૂછાતો પ્રશ્ન. ICDS. કેવું કહેવાય? ICDS. આંગણવાડી કાર્યકર સબ સેન્ટરની ANMને કયા કામમાં મુખ્ય સહકાર આપે? તો કુપોષિત બાળકોની ઓળખ, પૂરક આહારનું વિતરણ અને મમતા દિવસના આયોજનમાં. આશા વર્કર ગામમાં સગર્ભા સ્ત્રીઓને હોસ્પિટલ ખાતે સંસ્થાકીય પ્રસૂતિ માટે પ્રોત્સાહિત કરે છે. તેને કઈ યોજના હેઠળ નાણાકીય લાભ મળે? તો JSY, જનની સુરક્ષા યોજના.
હોમ વિઝિટ કરતી વખતે જો કોઈ ઘરમાં ચેપી રોગનો દર્દી હોય તો તે ઘરની મુલાકાત ક્યારે લેવી જોઈએ? તો ગામની અન્ય તમામ મુલાકાતો પૂર્ણ કર્યા પછી સૌથી છેલ્લે લેવી જોઈએ. આવું પણ યાદ રાખવું જોઈએ. પૂર કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ આપતી વખતે સમુદાયમાં ક્લોરીનની કઈ ગોળી વહેંચવી જોઈએ? હેલોજન અથવા તો સોડિયમ ડાયક્લોરો આઇસોસાયન્યુરેટ, હેલોજન. બરાબર. કૂવામાં પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર નાખ્યા પછી પાણીના કયા વાયુની તીવ્ર ગંધ આવે છે જે જંતુનાશક પ્રક્રિયા દર્શાવે? ક્લોરીન ગેસ. શું હોય? ક્લોરીન ગેસ. જો કોઈ સમુદાયમાં એટલે કે કોમ્યુનિટીમાં કોઈ બાળકને અતિસારના કારણે એટલે કે સિવિયર ડિહાઇડ્રેશનના કારણે ગંભીર ઝાડા રીતે અશક્ત બને તો એએનએમએ ફિલ્ડમાં કઈ પ્રથમ સારવાર આપવી જોઈએ? તુરંત ઓઆરએસનું દ્રાવણ આપવું અને નજીકના પીએચસી પર રિફર કરવું જોઈએ. મમતા દિવસ બુધવારના દિવસે જો કોઈ રસી આપ્યા પછી બાળકને ચક્કર આવે કે એલર્જી થાય તો નર્સિંગની ભાષામાં શું કહેવાય? AEFI, એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન. એડવર્સ ઇવેન્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન. AEIFના કિસ્સામાં સબસેન્ટર પર તાત્કાલિક કયું ઇમરજન્સી ઇન્જેક્શન આપવું જોઈએ? એડ્રીનાલિન ઇન્જેક્શન. એડ્રીનાલિન યાદ રાખજો, એડ્રીનાલિન. નવજાત શિશુઓના ઘરે જઈને સંભાળ રાખવાની પદ્ધતિને સરકારી પ્રોગ્રામમાં શું કહેવાય? HBNC, હોમ બેઝ ન્યૂબોર્ન કેર, જે આશા અને FHW દ્વારા આપવામાં આવે છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. આવો પ્રશ્ન પણ યાદ રાખવો જોઈએ. સમુદાય સ્વાસ્થ્ય નર્સિંગમાં સર્વેલન્સ એટલે શું? તો સમુદાયના રોગના કેસો પર સતત અને સક્રિય રીતે ઝીણવટભરી નજર રાખવાની પ્રક્રિયા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર રસીઓ બગડે નહીં તે માટે ચોક્કસ તાપમાન જાળવતા ફ્રીજને શું કહેવાય? ILR, આઇસ લાઇન રેફ્રિજરેટર. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો મુખ્ય મંત્ર કયો છે? તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઇલાજ કરતાં અટકાવ વધુ સારો. કોમ્યુનિટીના સ્વાસ્થ્યનું સ્તર માપવા માટે સૌથી સંવેદનશીલ સૂચાંક, મોસ્ટ સેન્સિટિવ ઇન્ડિકેટર કયો ગણાય? તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. મધર અને ચાઇલ્ડ હેલ્થ MCH ને સફળતા માપવા મુખ્યત્વે કયો દર જોવાય? તો માતા મૃત્યુ દર. MMRની ગણતરી હંમેશા કેટલી વસ્તીના બેઝ પર કરવામાં આવે? પ્રતિ 1 લાખ જીવિત જન્મો. IMR હોય તો પ્રતિ 1000 જીવિત જન્મો. ક્રૂડ બર્થ રેટ એટલે શું? તો ચોક્કસ વર્ષ દરમિયાન સમુદાયમાં પ્રતિ 1000ની વસ્તીએ નોંધાતા જીવિત જન્મોની સંખ્યા. સમુદાયમાં એક વર્ષની અંદર થતા કુલ મૃત્યુ અને કુલ વસ્તીના ગુણોત્તરને શું કહેવાય? ક્રૂડ ડેથ રેટ. હોમ વિઝિટ કરતી વખતે કયા 2 જૂથોને વધારે પ્રાયોરિટી આપશો? સગર્ભા માતા અને નવજાત શિશુ. કોમ્યુનિટી હેલ્થ બેગ ટેકનિકનો ઉપયોગ કરતી વખતે બેગની બહારની બાજુએ કેવી ગણાય? તો એ કેવી? કોન્ટામિનેટેડ ગણાય. તો મિત્રો આ હતા ઘણા બધા આપણા વન લાઇનર અને આવા જ વન લાઇનર લઈ અને હજુ આગળના વિડીયોમાં પણ આવશું અને 100% આવા વન લાઇનરમાંથી એકાદ પ્રશ્ન તો પૂછાય. તો વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરો. જો તમને ખરેખર ગમ્યો હોય તો તમારે આ વિડીયોને લાઈક તો કરવું જ પડે, કારણ કે આવી માહિતી બહુ ઓછી જગ્યાએથી તમને પ્રાપ્ત થાય. એક વિડીયો બનાવતા ઓછામાં ઓછી 3 થી 4 કલાક થાય. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો બરાબર જુએ નહીં તો એ ઘણો બધો જે એક્સર્જન છે એ થાય. તો પણ એક લાઈક, એક કોમેન્ટ એ વિડીયો બનાવવા માટે ખૂબ પ્રોત્સાહિત રૂપ છે.
તો ખૂબ લાઈક કરો, કોમેન્ટ કરો, અને આ તમામ કન્ટેન્ટ છે એ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ઓલરેડી આપેલ છે. તો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.